હવે તમે ઘરના છો, આ તો ખાલી વ્યંગમાં કહું છું મારા વાલા. બ્રાહ્મણને મારવાના 3 માર્ગની ચર્ચા. એમાં પહેલું, બ્રાહ્મણ જો કોઈ અપરાધ કરે તો વપનમ એટલે મુંડન કરાવી નાખો એમ, તો મૃત્યુ થાય. ચોટલી નહીં રાખવાની, ચોટલી રાખો તો સન્માન થઈ જાય. મૃત્યુ કેવી રીતે બોલે? શિખા સમેત બ્રાહ્મણનું મુંડન થાય એનું મૃત્યુ છે. બીજું, દ્રવિણા અદાનમ, દાન દક્ષિણા દેવાને બદલે એની પાસે જે કંઈ પણ હોય ને એ લૂંટી લો એટલે બ્રાહ્મણનું મૃત્યુ થાય. મારા પિતાજી બહુ સુંદર કહે, હા દિનેશભાઈ, કે બ્રાહ્મણ ત્યારે જ લૂંટાય જ્યારે બ્રહ્મતેજ હીન થાય. બાકી સતેજ બ્રાહ્મણને લૂંટવો બહુ અઘરો છે. દ્રવિણા અદાન, સ્થાનાન નિર્યાપણમ જથા, સ્થાન ભ્રષ્ટ કરીને કાઢી મૂકો તો બ્રાહ્મણનું મૃત્યુ છે. અર્જુનને એટલો બધો ક્રોધ આવ્યો કે ભગવાન કૃષ્ણના કહેવા પ્રમાણે અશ્વત્થામા ઉપર એક પર 3 પ્રયોગ કર્યા. મસ્તકમાં એક જન્મસિદ્ધ મણિ હતો, એ ખેંચી લીધો એટલે સંપત્તિ લૂંટાઈ ગઈ. એ મણિ ખેંચાવાના કારણે વાળ ઉતરી ગયા એટલે મુંડન થઈ ગયું અને બધાની વચ્ચેથી પગની લાત મારી અને કાઢી મૂક્યું. અશ્વત્થામા જીવ બચાવીને ભાગ્યા. અશ્વત્થામાએ વિચાર કર્યો કે આના કરતાં તો મને મારી નાખ્યો હોત તો સારું હતું. હા, પોતાના મહેલમાં ગયા, પ્રસ્તાવ કરવા લાગ્યા. પણ ભાગવતમાં લખ્યું છે ને, અશ્વત્થામા કુટિલ છે, અને કુટિલ વ્યક્તિ હોય ને એ વેરને છોડે નહીં. તમે જોજો. હા, એટલે વિચાર કરવા લાગ્યા કે પાંડવો તો પીળું પાન છે, ક્યારે ખરે એનું કાંઈ નક્કી નહીં. અને પાંડવોના પુત્રો હતા એને તો મેં મારી નાખ્યા છે, એટલે હવે પાંડવોના વંશમાં કોઈ બચ્યું નથી. પાંડવો જેવા ખરશે એટલે આ હસ્તિનાપુરનું રાજ્ય મારા હાથમાં આવી જશે. નિષ્કટંક રાજ્યની આ વ્યવસ્થા કરવા લાગ્યો. પણ એમાં એને ખબર પડી કે પાંડવોની પુત્રવધુ ઉત્તરા, એના ગર્ભમાં બાળક છે. હા, ઉત્તરા એટલે અભિમન્યુના પત્ની, પાંડવોના પુત્રવધુ, એટલે કે અર્જુનનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુના પત્ની ઉત્તરા, એના ગર્ભમાં બાળક છે. અશ્વત્થામાએ વિચાર કર્યો કે આ બાળકને મને મારવાનો મોકો મળ્યો, જન્મે પછી ન મળ્યો, એની કરતાં ચાલને અત્યારે ગર્ભમાં જ ખતમ કરી નાખવું. અને પરિણામે શસ્ત્રવિદ્યાનો જાણકાર, અસ્ત્રવિદ્યાનો જાણકાર એ અશ્વત્થામા, એણે એ ગર્ભને ખતમ કરવા માટે બ્રહ્માસ્ત્ર ફેંકી દીધું. કીડીને મારવા માટે, આપણી ભાષામાં કહું તો કીડીને મારવા માટે કોશ હાથમાં લીધી. ગર્ભને ખતમ કરવા માટે બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર એટલે પૃથ્વીને ખતમ કરી નાખે આટલું મોટું અસ્ત્ર. અને એ ઉત્તરાના પેટમાં વાગ્યું. જ્યાં ઉત્તરાના પેટમાં વાગ્યું, અંદરથી બળતરા ઉપડી. અને ઉત્તરા છે ને, અત્યારે અભિમન્યુની હાજરી નથી, કારણ કે અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં વીરગતિ પામ્યા છે. પોતાના પતિની હાજરી નથી ને હવે આ દુઃખ કેવું કોને. બીજું કે જ્યારે અભિમન્યુ મૃત્યુ પામ્યા અને ઉત્તરા વિધવા બની, ત્યારે ઉત્તરાની ઉંમર માત્ર 13 વર્ષની છે. 13 વર્ષની બાલ્યાવસ્થાએ આ દીકરી વિધવા બની ગઈ છે. અને આ ગર્ભને સાચવીને બેઠી છે. એમાં આ દ્રોણીએ એટલે કે અશ્વત્થામાએ અસ્ત્ર ફેંકી દીધું ને એ અસ્ત્ર પેટમાં વાગ્યું, ગર્ભમાં બળતરા ઉપડી. હવે બચાવે કોણ? અને પરિણામે પોતાના પરમાત્માની યાદ આવી, ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી છે આ દીકરી. હા, 2 શ્લોક બહુ સુંદર બોલી છે. ઉત્તરાએ છે ને પહેલાં તો વિનંતી કરી, પહેલાં તો ભયમાં બીક હતી ને એટલે વિનંતી કરી, પણ જેવો શ્લોક અડધે પહોંચ્યો ને એટલે એને યાદ આવી ગયું હું તો દીકરી છું. અને દીકરી બાપને વિનંતી ન કરે, દીકરી તો બાપને ઓર્ડર કરે. અને પછી ફેરવી નાખ્યો શ્લોક. બહુ સુંદર બોલી છે આ દીકરી. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. પાહી, પાહી એટલે અમારા સંસ્કૃતનો અંતિમ શબ્દ છે પાહી.
જ્યારે માણસ અસહાય બની જાય, નિસહાય બની જાય, કોઈ સહારો બચે નહીં, ત્યારે જે સંસ્કૃતમાં શબ્દ વપરાય એનું નામ છે પાહી. માણસ ડૂબતો હોય અને છેલ્લી વાર ડૂબે ને પાછું નીકળવાનું નથી, શ્વાસ ખૂટી ગયા છે અને હવે કોઈ સહારો નથી, ત્યારે છેલ્લી વાર જે બહાર નીકળીને જે અવાજ કરે એનું નામ છે પાહી. છેલ્લો શબ્દ, અંતિમ શબ્દ 2 વાર બોલી આ મહિલા, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્ચેત યત્ર મૃત્યુ પરસ્પરમ પાહી પાહી મહાયોગી. એ મહાયોગી, તમારા સિવાય મને કોઈ દેખાતું નથી. હે દેવના દેવ, હે જગતના પતિ, નાન્યંત્વદ ભયમ પશ્ચે યત્ર મૃત્યુ પરસ્પરમ. તમારા સિવાય મને કોઈ દેખાતું નથી કે મને આ વિડંબણામાંથી બહાર કાઢીને ભગવાન મને જીવવાની ઈચ્છા નથી. તે 13 વર્ષની બાલ્ય અવસ્થાએ મારો 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 સુહાગ છીનવાઈ ગયો, હું વિધવા બની ગઈ, હવે જીવીને કરવું છે શું? જબ અબ જી કર ક્યાં કરે જબ. પણ હે ભગવાન, હું એટલી જ વિનંતી કરું કે જ્યાં સુધી આ ગર્ભ દ્રવીભૂત એટલે કે સ્ત્રવી ન થાય, એટલે કે જન્મે નહીં, ત્યાં સુધી તમે આની રક્ષા કરો. અને આમ જો નહીં કરો ને તો તમારા પ્રિય પાંડવો આ ધરા પર નિર્વંશ થઈ જશે. હા, નિર્વંશ થઈ જશે. અભિદ્રવતી મામીશ, અભિદ્રવતી મામીશ મામે ગર્ભો નિપાત્યતા. તમારા પાંડવો નિર્વંશ થઈ જશે. જ્યાં આ સાંભળ્યું એટલે ભગવાન કૃષ્ણ અંગુષ્ઠ રૂપ ધારણ કરી અને ઉત્તરાના ગર્ભમાં ગયા. પરમાત્માએ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. આ એ જ ગર્ભ છે જે પરીક્ષિતના રૂપમાં જન્મ લેવાનો છે. અને મહાભારતમાં તો એમ પણ લખ્યું છે કે જ્યારે પરીક્ષિત જન્મ્યા ને ત્યારે મરેલા જન્મ્યા, મૃત જન્મ્યા. આ શસ્ત્ર છે ને એટલું ભયંકર હતું કે ભગવાનની રક્ષા કરવા છતાં જ્યારે જન્મ થયો ત્યારે પરીક્ષિત મરેલા હતા. બધા રડતા હતા, અરે રે પાંડવોનો વંશ ખતમ થઈ ગયો, શું થશે? કુંતાજીએ ભગવાનને બોલાવ્યા. ભગવાનને બોલાવીને કીધું કે તમે આને હવે જીવતો કરો. અને પરિણામે ભગવાને 5 પ્રતિજ્ઞા કરી અને એ 5 પ્રતિજ્ઞાના કારણે પરીક્ષિત જીવતા થયા છે. મહાભારતની કથા છે. હા, એટલા માટે પરીક્ષિત તો પછી નામ પડ્યું. પરીક્ષિતનું પહેલું નામ છે વિષ્ણુરાત. હા, વિષ્ણુ એટલે ભગવાન નારાયણ, ભગવાન કૃષ્ણ. અને રાત શબ્દનો અર્થ થાય પ્રેમ. હા, સંસ્કૃતમાં પ્રેમને રાત કહેવાય. એટલા માટે અહીંયા નામ છે વિષ્ણુરાત. ભગવાન નારાયણ પણ જેને પ્રેમ કરે છે એવો. પછી તો પરીક્ષિત નામ એટલા માટે પડ્યું કે પ્રત્યેકના હૃદયમાં ભગવાન છે કે નહીં એની પરીક્ષા કરે છે, એટલા માટે એનું નામ પરીક્ષિત છે. બાકી તો નામ છે વિષ્ણુનાથ.